ગુડ મોર્નિંગ. ધોરણ 12 ની અંદર આપણે અર્થશાસ્ત્રમાં વિદેશ વેપારનો આપણે આજે જે છેલ્લો મુદ્દો જોવાનો છે એ છે લેણદેણની તુલનાને અસર કરતા પરિબળો. લેણદેણની તુલના. લેણદેણની તુલનાને અસર કરતા પરિબળોની અંદર આપણે કાલે મેં લેણદેણની તુલનાનો ખ્યાલ સમજાવેલો કે ભાઈ શું છે, તો કે જે દેશવ્યાપી સરવૈયું હોય, આયાત અને નિકાસનું જે સરવૈયું બતાવે છે એને આપણે લેણદેણની તુલના કહીએ છીએ. આ લેણદેણની તુલના પછી એની અંદર કઈ બાજુઓ જમા અને ઉધાર, પછી એના પ્રકારો સમતોલ અસમતોલ, આ બધી બાબતોની આપણે ચર્ચા કરી. ત્યાર પછી એના બે ખાતાઓ પણ જોયા, ચાલુ ખાતું અને મૂડી ખાતું. હવે આજે જે આપણે જોવાનું છે કે લેણદેણની તુલનાને કયા પરિબળો અસર કરે છે, તો લેણદેણની તુલનાને અસર કરતા પરિબળોમાં આપણે જોઈએ તો છે હુંડિયામણનો દર. આ પણ ખૂબ મહત્વની વસ્તુ છે, હુંડિયામણનો દર. હુંડિયામણ એટલે શું, હુંડિયામણનો દર શું હોય, આ આપણે આખો હુંડિયામણના દરનો ખ્યાલનો મુદ્દો આની પછી જોવાનો છે એટલે આપણે વધુ ચર્ચા એની અંદર કરીએ. ત્યાર પછી વેપાર થતી વસ્તુઓ અને સેવાઓની પોતાના દેશમાં તથા વિદેશોમાં કિંમત. જે વસ્તુઓ છે એ પોતાની દેશમાં કેટલી એની કિંમત છે, અન્ય દેશોમાં જ્યારે એની કઈ કિંમત ઉપજે છે, આ બધી બાબતોની ચર્ચા છે એ પણ આની અંદર થાય છે. ત્યાર પછી વેપાર થતી વસ્તુઓ અને વિવિધતા અને ગુણવત્તા. જે વસ્તુઓનો આપણે વેપાર કરીએ છીએ એની વિવિધતા શું છે, એની ગુણવત્તા શું છે, આ બાબતનો સમાવેશ પણ આની અંદર કરવામાં આવે છે. કારણ કે વસ્તુઓની વિવિધતા અને ગુણવત્તાના આધારે એના કિંમત, એનું મૂલ્ય નક્કી થતું હોય છે. અનિવાર્ય આયાતો. હવે આપણે એક વસ્તુ આની અંદર મુખ્ય બે વસ્તુનો સમાવેશ કરીએ છીએ, નિકાસ અને આયાત. આયાત એટલે આપણે અન્ય દેશમાંથી જે વસ્તુ મંગાવીએ છીએ, ખરીદીએ છીએ અને આપણને ખ્યાલ છે કે અન્ય દેશમાં એના જ હુંડિયામણમાં આપણે ચૂકવણી કરવાની હોય અને હુંડિયામણ છે એ આપણા રૂપિયાના મૂલ્યમાં જે તે દેશનું મૂલ્ય છે એ વધુ હોય તો આપણે ઓછી વસ્તુની ખરીદી કરી શકીએ છીએ. નિકાસ કમાણી આપણને રૂપિયામાં થાય છે, પરંતુ આપણે આયાત કરીએ છીએ તો જે તે દેશનું ચલણ ચૂકવવું પડે છે અને મે બી આપણા રૂપિયાની કમ્પેરિઝનમાં એ મૂલ્ય છે એ વધુ હોય તો આપણે જેટલી નિકાસ કરીએ છીએ એની અડધી જ આયાત કરી શકીએ આપણે. કારણ કે આપણે એવું વિચારીએ કે નિકાસ તો આટલા પ્રમાણમાં વસ્તુઓની કરી તો આપણે આયાત એટલી, પણ એની વસ્તુ પોસિબલ બને. કારણ કે રૂપિયાનું મૂલ્ય છે એના ચલણમાં આપણે ચૂકવવાનું હોય તો ત્યારે ઓછી કિંમત આપણી અકાય. આપણે માની લઈએ ફોર એક્ઝામ્પલ અમેરિકામાં $1 બરાબર આપણે અહીંયા 60 રૂપિયા હોય તો આપણે 60 રૂપિયા ચૂકવવા પડે, એને $1 ચૂકવવો પડે. તો આ રીતે જરૂર હોય એટલી જ વસ્તુ અને સેવાઓની આયાત કરવી. કારણ કે આપણી પાસે હુંડિયામણ જો પૂરતું ન હોય તો આપણે દેવું કરવું પડે અને એ વસ્તુ છે એ દેશની લેણદેણની તુલના ઉપર ખાધ બતાવે, આપણને નુકસાન જવાની સંભાવના રહે. દેશના આર્થિક વિકાસનું સ્તર પણ તમારે જોવું પડે કે દેશનું આર્થિક વિકાસનું સ્તર, કઈ બાબતો મહત્વની છે વસ્તુ આયાત કરવા માટે, કઈ વસ્તુ જરૂરિયાત છે એની જ આયાત કરો. હુંડિયામણ એની પાછળ જ ખર્ચાવવું જોઈએ કે જેનાથી આપણા દેશનું આર્થિક સ્તર ઊંચું આવે, નહીં કે આપણે આર્થિક સ્તરમાં ઘટાડો થાય અથવા તો આપણે કોઈ પણ પ્રકારની નુકસાની ભોગવવી પડે. તો આ બધી બાબતોનો ખ્યાલ રાખતા ત્યાર પછી આપણે વેપાર પર રાજકીય અને કાયદાકીય અંકુશો. જો બેફામપણે કોઈ વસ્તુ થાય તો એની આપણે જો મર્યાદા ચૂકી જવાય કોઈ પણ સરહદની તો સરવાળે નુકસાન જ હોતું હોય છે. તો અહીંયા પણ વેપાર પર રાજકીય અને કાયદાકીય અંકુશો હોય અને આ બાબત ખૂબ જરૂરી છે, નહીં તો આપણું સરવૈયું મળે નહીં. હંમેશા કોઈ વસ્તુ માટે બેલેન્સ કરવું હોય ને તો એ બેલેન્સમાં બે બાજુ વસ્તુ સરખી હોવી જરૂરી છે. કોઈ એક બાજુ વસ્તુ વધુ કે ઓછી થઈ જાય ને તો બેલેન્સ ક્યારેય રહેશે નહીં. એમ અહીંયા આપણું આ સરવૈયાને મેળવવા માટે બે બાજુની બાબતો છે એ કેવી હોવી જોઈએ, સરખી હોવી જરૂરી છે, નહીં તો આપણું સરવૈયું મળશે નહીં. વેપારને આધાર આપતી સવલતો જેમ કે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, અન્ય આંતર માળખાકીય સુવિધાઓ વગેરેનો પણ અહીંયા સમાવેશ કરીએ છીએ કે કયા માધ્યમથી આપણે કયા વાહન વ્યવહારનો ઉપયોગ કરીએ છીએ, એમાં આપણે કયું માધ્યમ અપનાવીએ છીએ, રોડ,
પાણી એટલે કે રેલવે, રસ્તા, હવાઈ માર્ગ, દરિયાઈ માર્ગ, સંદેશા વ્યવહાર, આ બધી બાબતો છે, આ બધી આંતરમાળખાકીય સુવિધાઓ પણ આની અંદર સમાવેશ થાય છે. તમને કોષ્ટક 9.7 ની અંદર જુઓ, લેણદેણની તુલાનું કાલ્પનિક ઉદાહરણ આપ્યું છે. કાલ્પનિક ઉદાહરણ છે, માત્ર તમને સમજાય ને કે શું હોય. ઘણા વિદ્યાર્થીઓને રસ પડે છે આ વસ્તુ સમજવામાં, બરાબર, ઘણાને ઉપરથી જતું હોય, પરંતુ જે સમજે છે એના માટે આપણે જોઈએ તો એક કાલ્પનિક ઉદાહરણ આપ્યું છે. મેં તમને જેમ સમજાવ્યું હતું કે આ બાજુ જમા એટલે આવક લેવાની છે, આ બાજુ ઉધાર એટલે જાવક લેવાની છે, અને મોટા ભાગની જે વસ્તુઓ નિકાસ કરીએ છીએ એના આધારે જ આવક હોય છે, અને જે આયાતો કરીએ છીએ એના આધારે શું હોય છે, જાવક હોય છે. બે ખાતા મેં તમને સમજાવ્યા હતા, ચાલુ ખાતું અને મૂડી ખાતું. ચાલુ ખાતાની અંદર સમજાયું હતું કે વસ્તુઓ અને સેવાઓનો સમાવેશ કરીએ છીએ, મૂડી ખાતાની અંદર મૂડીકીય બાબતોનો સમાવેશ કરીએ છીએ, શેર છે, બોન્ડ છે, સોનું છે, આ બધી વસ્તુનો આપણે સમાવેશ કરીએ છીએ. અહીંયા તમને માત્ર એક ઉદાહરણ આપ્યું છે જે તમે સમજી શકો ખરેખર કયા પ્રકારનું સરવૈયું હોય. એના માટે વિગતો બધી હશે, એ કાલ્પનિક જ આંકડાઓ સાથે હશે. જો અહીંયા તમને એક વસ્તુ સરવાળો છે એ બે બાજુનો કેવો બતાવે છે, તો કે એક બાજુ ઉધાર બાજુ 800 બતાવે છે અને જમા બાજુ 600 બતાવે છે. તો અહીંયા શું થયું? આ તુલામેળી કહેવાય આપણને. આ બેને શબ્દ કયો છે કે બાકી નહીં, બાકી નામાની ભાષાનો સરવૈયાનો છે. લેણદેણની તુલા માટે આ તુલા શબ્દ કહેવાય. તુલા એટલે આપણે જે તોલ કરતા હોઈએ ને એની ઉપરથી આવેલો શબ્દ છે. તોલ કરીએ છીએ, અહીંયા આપણે એ જ વસ્તુ કરીએ છીએ કે કિલો મારે કોઈ વસ્તુ લેવી છે તો સામે આપણે કિલોનું વજન મૂકીએ છીએ ને, સામે એટલી જ કિલોની વસ્તુ આવી જાય, પછી બેયનું જે બેલેન્સ થઈ જાય, બરાબર. એટલે આ તુલા ઉપર બેયનો અહીંયા આપણને કઈ મળે છે, જો અહીંયા આપણને માઇનસ બાકી મળે છે. અહીંયા આપણી આવક કરતા જાવક વધુ છે એટલે આપણને માઇનસ રકમ, કારણ કે હંમેશા આવકમાંથી ને જાવક બાદ કરવાની હોય, તો અહીંયા આવક 600 છે, જાવક 800 છે, તો માઇનસ બાકી કેટલી મળે છે આપણને? 200 મળે છે. તો આપણી ભાષામાં કહેશું તો એને શું કહેશું આપણે? ખાધ મળી, આપણે એમ કહી શકીએ આને. ત્યાર પછી મૂડી ખાતું છે. તો મૂડી ખાતાની અંદર પણ જુઓ આપણને અહીંયા જમા બાજુ 400 સરવાળો છે અને ઉધાર બાજુ 190 સરવાળો છે. અને ગણતરીની ભૂલમાં ગણીએ તો કેટલો સરવાળો થાય છે? 200. જો પાછું તમને સ્પષ્ટતા કરીને આપ્યું છે કે અહીંયા ટોટલ સરવાળો ગણતરીની કોઈ પણ ભૂલ, આવી પણ ભૂલો નીકળે. આપણે ઉપલબ્ધ ખાતું, નામાની અંદર શું આવે એના માટે ઉપલબ્ધ ખાતું હોય કે ભાઈ કોઈ વસ્તુ ભૂલાઈ ગઈ છે કે શું નોંધ કરવાની છે, તો તમે ઉપલબ્ધ ખાતે ઉધાર કે જમા એટલું કરી શકો. અહીંયા પણ એ ગણતરીની ભૂલ પછીથી આપણે આ રીતે સુધારીને એડ કરી છે, તો અહીંયા ઉધાર બાજુનો સરવાળો 200 થાય છે. તો જુઓ અહીંયા આપણે આવકમાંથી જાવક બાદ થઈ જાય છે અને આપણને ફાયદો થાય છે. કેટલા મળે છે? +200 મળે છે. તો એને આપણે શું કહેશું? તો કે પુરાંત. પેલા જે મળી -200 એ શું હતી? ખાધ, એટલે કે નુકસાન થયું હતું. પછી મૂડી ખાતામાં +200 મળે છે એટલે શું છે? પુરાંત. તો અહીંયા આપણને વાસ્તવમાં કોઈ પણ દેશની લેણદેણની તુલામાં ખાધ અથવા પુરાંત હોઈ શકે, કારણ કે ક્યારેય આપણે સમતોલ આપણને લેણદેણની તુલા મળતી જ નથી. કાં તો ખાધ હોય ને કાં તો પુરાંત હોઈ શકે, જેની અંદર આપણને બે વસ્તુ મળે છે. ત્યાર પછીનો છેલ્લો મુદ્દો છે આપણે હુંડિયામણ દર. હુંડિયામણ દરનો ખ્યાલ. હુંડિયામણ દરનો ખ્યાલ જોઈએ. તો જુઓ, હુંડિયામણ દરનો ખ્યાલ શું બતાવે છે? મેં તમને આપણે લેણદેણની તુલાને અસર કરતા પરિબળોની અંદર પહેલું જોતું પરિબળ આપણે હુંડિયામણનો દર. મેં ત્યારે તમને કીધું કે આપણે આખો મુદ્દો સમજવાનો છે. તો હવે આપણે સમજીએ કે જ્યારે ભારતીય નાગરિકો વિદેશ ફરવા જાય, આપણે ફોરેન ટૂરનું બહુ ઘેલું છે અને હોવું જોઈએ કે ભાઈ સમગ્ર વિશ્વની સંસ્કૃતિ સમાજને આપણે જાણવો જ જોઈએ. આપણી જો આર્થિક એટલી કક્ષા છે કે આપણે દુનિયાનું ભ્રમણ કરી શકીએ તો આપણે ભ્રમણ કરવું જ જોઈએ. આપણી ભાષામાં કહીએ તો આપણે વર્લ્ડ ટૂર, બરાબર. એક સાથે નથી બધાય વર્લ્ડ આપણે દેશ લેવાના, પણ ધીમે ધીમે સમયાંતરે જો તમે ફરી શકતા હોય અને શ્રીમંત વર્ગ છે ફરે છે, તો જ્યારે એ આ રીતે વિદેશ ફરવા જાય છે ત્યારે ત્યાં એને ફરવા માટે જે હોટલો, વસ્તુઓની ખરીદી કરે છે કે બીજું કોઈ પણ વસ્તુ માટે જ્યારે નાણું ખર્ચે છે ત્યારે એને જે તે દેશનું જ નાણું ખર્ચવું પડે છે.
આપણે અમેરિકા જાશું તો આપણે એના રૂપિયાથી આપણે કોઈ વસ્તુ ખરીદી શકવાના નથી. આપણે એ રૂપિયાને ડોલરમાં કન્વર્ટ કરવા પડે છે. કારણ કે અમેરિકામાં તમે કોઈ પણ દુકાને જાશો અને કોઈ વસ્તુ ખરીદવી છે તો તમારે એને ડોલરમાં જ ચૂકવણી કરવી પડશે. આપણે અહીં ભારતમાંથી ગયા છે તો આપણો રૂપિયો ત્યાં ચાલશે નહીં. તમે બીજા કોરિયામાં જાઓ, જાપાનમાં જાઓ તો જે તે દેશનું ચલણ હશે, રશિયાનું કે એનું, તો એ તમારે એ દેશના ચલણમાં આપણા નાણાંને ફેરવણી કન્વર્ટ કરવાની છે. અને આ જે પ્રક્રિયા કહીએ એને હુંડિયામણનો દર કહેવામાં આવે છે. આપણે જે તે દેશની અંદર જઈએ છીએ એના હુંડિયામણનો એટલે કે એના નાણાંનો જ આપણે ચલણમાં ઉપયોગ કરી શકીએ છીએ. તો આવા સમયે માત્ર આપણે ફરવાવાળી વ્યક્તિને બાદ કરતા ઔદ્યોગિક એકમની વાત કરીએ તો દરેક ઔદ્યોગિક એકમે પણ આપણે અન્ય દેશમાંથી જ્યારે વસ્તુની આયાત કરવી છે ત્યારે જે તે દેશના નાણાંમાં જેની ચૂકવણી કરવાની છે તો આપણે એ નાણાંને આપણા નાણાંથી બદલવાનું છે. અને આ જે બદલીએ છીએ એને હુંડિયામણનો દર કહેવામાં આવે છે. જે તે દેશના નાણાંથી આપણા નાણાંમાં આપણે એને આપણું નાણું રૂપિયો છે એ દેશના નાણાંમાં આપણે ફેરવણી કરીએ છીએ, કન્વર્ટ કરીએ છીએ. આ પ્રક્રિયાને હુંડિયામણનો દર કહેવામાં આવે છે. દરેક દેશની અંદર આ હુંડિયામણનો દર અલગ અલગ હોય છે. જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય તે દર એટલે હુંડિયામણનો દર. માની લો કે અમેરિકામાં $1 બરાબર આપણે અહીંયા 60 રૂપિયા છે તો કયા દરે ફેરવણી થઈ તો કે 60 રૂપિયાના દરે આપણે $1 આપણે મેળવી શક્યા અથવા તો $1 ના બદલામાં 60 રૂપિયા આપણે મેળવી શક્યા. તો જો વિચારો અહીંયા આપણે એક દેશનું એક્ઝામ્પલ એટલા માટે લઈએ કે આપણે સ્પષ્ટતાપૂર્વક સમજી શકીએ. તો વિચારો કે કોઈ વસ્તુ છે આપણે અમેરિકાથી મંગાવી છે તો આપણને વસ્તુ સસ્તી પડશે કે મોંઘી પડે? જો એને $1 ચૂકવવાનો છે, આપણે 60 રૂપિયા ચૂકવવાના છે. આપણું એટલું નાણું આપણે ઘણા જે વિદેશમાં હોય ને એ ભારતના લોકો જેને NRI કહેવાય ને, નોન રેસિડન્ટ ઇન્ડિયન્સ, એ અહીં ભારત આવે ને તો બહુ પૈસા એની પાસે દેખાય. એના ડોલરને આપણે રૂપિયામાં કન્વર્ટ કરે ને એટલે ઢગલો થઈ જાય. વિચારો ને પણ અહીંયા $1 અને સામે 60 રૂપિયા ઢગલો થાય કે નહીં? એ ત્યાંથી ડોલરમાં કમાવીને લાવે અને આપણે રૂપિયામાં કન્વર્ટ કરીએ તો આપણે એમ કે ઓહો કેટલા પૈસા કમાણા. પણ ભારતમાં એ દેખાશે, ત્યાં તો એના રૂપિયામાં એટલી જ કમાણી લાગશે આપણે જેટલી અહીંયા દેખાતી હોય ને એટલી જ. તો જ્યારે આપણે ખરીદી કરવી છે ત્યારે આપણે 60 રૂપિયા ચૂકવવા પડે છે $1 ની વસ્તુ લેવા માટે. તો પ્રમાણમાં આપણે નિકાસ કરીએ છીએ તો આપણને હુંડિયામણની કમાણી થાય છે, પરંતુ એના પ્રમાણમાં જ્યારે આપણે આયાત કરવી હોય ત્યારે આપણે વધુ ચૂકવણી કરવી પડે છે. એટલે પ્રમાણમાં આપણને આયાતો મોંઘી પડે છે, નિકાસ આપણે જે કમાણી કરીએ છીએ એના પ્રમાણમાં. એટલે ભારતની અંદર આપણે એ બાબત જો હુંડિયામણને અસર કરતા પરિબળોની અંદર એક પરિબળ એ જોયું કે અનિવાર્ય આયાતો, એટલે કે તમારી જેટલી જરૂર છે ને એટલી જ વસ્તુની આયાત કરો. દેશમાં એ વસ્તુને ધ્યાનમાં રાખીને જ આયાત કરવાની, કારણ કે આપણા રૂપિયાના મૂલ્યમાં સામેનું મૂલ્ય ઊંચું હોય ત્યારે આપણે જેટલી નિકાસ કમાણી કરીએ છીએ એની કરતાં જો આયાતની આપણે ચૂકવણી વધુ થઈ જાય ને તો લેણદેણની તુલનામાં ખાધ આવે છે અને એ કોઈ પણ દેશને પોસાય નહીં. આપણે અમેરિકાની વાત કરી કે $1 ની સામે 60 રૂપિયા આપણે ચૂકવવો પડે છે. આ હુંડિયામણનો દર છે. જ્યારે ભારત માટે હુંડિયામણનો દર ઊંચો થાય ત્યારે ભારતના ચલણનું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય ઘટ્યું ગણાય. અહીં આપણે 60 ને બદલે 65 રૂપિયા ચૂકવવા પડે ને તો આપણું મૂલ્ય ઘટ્યું કહેવાય. તમને એમ લાગે ને 60 ને 65 થઈ ગયા, પણ આ 65 રૂપિયા આપણને ઘટાડો છે કે પહેલા જે $1 આપણને 60 રૂપિયા મળતી હતી એના માટે હવે કેટલા ચૂકવવા પડે છે? 65 રૂપિયા ચૂકવવા પડે છે. તો આપણું મૂલ્ય છે એ રૂપિયાનું મૂલ્ય છે એ ઘટે છે આંતરરાષ્ટ્રીય બજારમાં. તેમજ જ્યારે ભારત માટે હુંડિયામણનો નીચો દર હોય, માની લો કે 50 ને 60 ને બદલે 50 થઈ ગયા, તો અહીંયા પાછું આપણું મૂલ્ય છે એ વધ્યું કે જેના માટે આપણે 60 રૂપિયા 65 રૂપિયા ચૂકવવા પડતા હતા એને બદલે હવે 50 રૂપિયા ચૂકવવા પડે છે. હજી સમજાવું છું કે $1 સામે જો આપણે 60 રૂપિયા કે 65 રૂપિયા ચૂકવવા પડતા હોય તો આંતરરાષ્ટ્રીય બજારમાં આપણા રૂપિયાનું મૂલ્ય ઘટે છે. એને બદલે જો જ્યારે ઓછી રકમ ચૂકવતી પડતી હોય તો આંતરરાષ્ટ્રીય બજારમાં આપણા રૂપિયાનું મૂલ્ય વધ્યું. તમે મારે 1 ડઝન કેળા લેવા હોય બરાબર ભારતની અંદર તો મારે એને 60 રૂપિયા મારા નાણું ચૂકવવું પડે. જ્યારે અમેરિકામાં મારે 1 જ રૂપિયો એના નાણાંની અંદર ચૂકવવો પડે. તો અહીંયા આપણે જેમ જેમ આ વધતું જાય ને
એ આપણું મૂલ્ય ઊંચું થતું જાય છે. જો અહીંયા વધતું જાય ને તો આપણું મૂલ્ય ઘટતું જાય છે. ક્યારેક ખુલ્લા બજારોમાં હુંડિયામણના દરોમાં ફેરફાર થાય છે, તો ક્યારેક કોઈ દેશની સરકાર આયાતો અને નિકાસોને અસર પહોંચાડવા કેમ કરે છે. ક્યારેક કોઈ સરકાર છે, માની લો કે આપણી સરકાર એવું ઈચ્છતી હોય કે અન્ય દેશોમાંથી આયાત ઓછી થાય, તો એ શું કરશે? અહીંયા શું કરી દે? વધારો કરી દે. એટલે આપણને સરવાળે શું પડવાનું? મોંઘું પડવાનું છે. એટલે આયાતો આપણે કેવી કરશું? ઓછી. અને જો સરકાર એવું ઈચ્છતી હોય કે નિકાસો વધે, તો આ વસ્તુ એને અસર કરે છે. કારણ કે આપણને $1 બદલામાં અહીંયા 70-75 રૂપિયા મળવાના છે. અહીંયા આ ઘટાડી દઈ, બરાબર, અને આ વધારી દઈ, તો આપણે આયાતોનું પ્રમાણ ઓછું થઈ જશે કે ભાઈ આપણને ચૂકવણી છે એ મોંઘી પડે છે, પરંતુ સામે નિકાસોનું પ્રમાણ વધશે. શા માટે? તો કે આપણે એને આ વસ્તુના બદલામાં આપણને આટલો બધો રૂપિયો પ્રાપ્ત થાય છે. તો ક્યારેક એવું બને કે આયાત અને નિકાસનું પ્રમાણ છે એ બેલેન્સ કરવા માટે પણ સરકાર છે એ આવા હુંડિયામણના દરોમાં ફેરફાર કરતી હોય છે. ભારત માટે હુંડિયામણનો દર વધે અને રૂપિયાનું મૂલ્ય ઓછું થાય તો ભારતમાં આયાતોની માંગ ઘટે છે અને નિકાસો વધવા પામે છે. અહીંયા આપણે રૂપિયાનું મૂલ્ય મેં તમને સમજાવ્યું એમ અહીંયા રૂપિયાનું મૂલ્ય છે એ શું થાય? તો કે અહીંયા આપણે રૂપિયાનું મૂલ્ય ઘટ્યું કહેવાય ને, કે ભાઈ 75 રૂપિયા ચૂકવશું તો એ $1 વસ્તુ મળશે આપણે. એટલે આયાતોનું પ્રમાણ શું થાય? ઘટે. આમે નિકાસોનું પ્રમાણ શું થાય? વધશે. તો જ્યારે આપણે યુએસના ડોલરની એકની કિંમત 60 થી 65 થાય તો આયાતકારે એને આપણે શું રકમ ચૂકવવી પડે છે? 65 ચૂકવવા પડે છે, જે અગાઉ ફક્ત 60 રૂપિયા ચૂકવવા પડતા હતા. તો ક્રમશઃ અહીંયાની આયાતો આપણી ઘટે છે. કોઈ વિદેશી વેપારીને $1 ખર્ચીને પહેલા 60 રૂપિયાની વસ્તુ મળતી હતી, હવે એના માટે જ આપણે એને કેટલા ચૂકવવા પડે છે? 65 રૂપિયા ચૂકવવા પડે છે. તો આ રીતે નિકાસો વધે છે. બે વસ્તુ થાય, અહીં આયાત ઘટે અને નિકાસ વધે. કારણ કે રૂપિયાનું મૂલ્ય છે એ અહીંયા ઘટ્યું છે, એટલે કોઈ વેપારીને વસ્તુ મંગાવવામાં રસ નહીં રહે, કારણ કે એને તો મોંઘી પડશે. વિદેશથી મંગાવેલ વસ્તુ દેશમાં વેચવી એને મોંઘી પડશે, પરંતુ નિકાસ કરશે તો એને રૂપિયાની વધુ કમાણી થાય છે. એટલે અહીંયા નિકાસ વધે છે, આયાતો ઘટે છે. આમ ભારત માટે હુંડિયામણનો દર ઘટે તો તેથી ઉલટું જોવા મળે છે. આપણા માટે અહીં વસ્તુ ઉલટી થઈ જાય. આપણે આયાતો ઘટે અને નિકાસો વધે. જ્યારે સરકારને ખરેખર હુંડિયામણની જરૂરિયાત હોય ને ત્યારે સરકાર આ રીતે જો એના મૂલ્યમાં વધારો ઘટાડો કરે અને આ રીતે લેણદેણની તુલનાને એ સમતોલ રાખી શકે છે. તો વિદ્યાર્થીઓ જો અહીંયા આપણે જે વિદેશ વેપાર 9મું પ્રકરણ શરૂ કર્યું હતું, એને છેલ્લો જે મુદ્દો આપણો લેણદેણની તુલનાનો બાકી હતો એ આજે આપણે અહીંયા પૂરો થાય છે. હવે સરસ મજાનો સ્વાધ્યાય લખી અને બુક તૈયાર કરવાની છે. કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો મને ફોન કરીને પૂછી શકે છે કે આની અંદર આપણે કાંઈ એવા પ્રશ્નો કે મુદ્દો ન સમજાણો હોય. તો અહીંયા આપણે આ પૂરું કરીએ છીએ. થેન્ક યુ.